હેપી વુમન્સ ડે. નારી શક્તિ જિંદાબાદ. મહિલા માત્ર એક વ્યક્તિ નથી, તે પ્રેમ છે, સંસ્કાર છે અને શક્તિ પણ છે. એક મહિલા પરિવાર બનાવે છે, સમાજ બનાવે છે અને ભવિષ્ય પણ બનાવે છે. આજે મહિલા દિનની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દીકરી ઘરનું ગૌરવ છે અને મહિલા જીવનની સુંદરતા છે. દીકરી ખુશીઓનું ઘર છે અને નારી પ્રેમ અને સંસ્કારોનું ઘર છે. એક ગામ હતું. એ ગામમાં એક વિધવા ગરીબ માં રહેતી હતી. પોતાના દીકરાને ખૂબ મહેનત મજૂરી કરી અને ભણાવ્યો. દીકરો મોટો થઈ અને મોટો ઓફિસર બન્યો. એક દિવસ એક પત્રકાર એમનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા અને પત્રકારે કહ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે મારી સફળતાનું રહસ્ય કોઈ મોટી સંપત્તિ નથી. મારી સફળતા પાછળ મારી માતાના આશીર્વાદ અને મહેનત છે. મિત્રો, આ છે મહિલાની સાચી શક્તિ, સમજ, સંસ્કાર. મહિલા માત્ર એક વ્યક્તિ નથી, તે આખા સમાજની પ્રેરણા છે. જો દુનિયામાં કોઈ એવું હૃદય હોય જે પોતાના માટે ઓછું અને પરિવારના માટે વધારે ધબકે છે એવું હોય તો તે માતાનું હૃદય છે. જે માતા બની સંસ્કાર આપે છે, દીકરી બની ખુશી આપે છે અને બહેન બનીને પ્રેમ આપે છે. એક મહિલા એ માત્ર ઘર નથી, પરિવાર છે. તે પરિવાર બનાવે છે, સમાજ બનાવે છે અને ભવિષ્ય પણ બનાવે છે. નારી છે પ્રેમની ગંગા, નારી છે શક્તિનો સ્ત્રોત. નારી વગર ઘર અધૂરું, નારી વગર જીવન નિરાધાર. માતા બની સંસ્કાર આપે, દીકરી બની ખુશી આપે. જ્યાં નારીનું સન્માન થાય ત્યાં સુખ સમૃદ્ધિ ઘર આવે. નારી શક્તિ એટલે સમાજ શક્તિ, ભવિષ્યની શક્તિ. સૌ માતાઓ, બહેનો, દીકરીઓને વુમન્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છા.